જય પબજી રમે જય આવી ગેલેરીમાં લઈ જાય છે સુરતનું જમણ કાશીનું ગણપતિ કેવા લાગ્યા હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજા જ છે તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં અત્યારે તો પાયસમ હતી એટલે પાયસમમાં ગયા હતા ને અત્યારે તો નવરા થયા છે 3 વાગી ગયા છે હું ને અશોકભાઈ ટિફિન દેવા આવ્યા છીએ ને હવે ઉમેશને ને ધમાને લેવા જઈશ બી આ ધમાને ને ઉમેશને લઈને વહી આવ્યો છો ઘરે ને હવે ઉમેશ પાછો કહે છે કે બ્લૂટૂથ હરખું કરવા જવું બ્લૂટૂથ ખરાબ હતે કરી નાખ્યું બોલો આન ભાઈ બ્લૂટૂથ નથી ટકતા ગમે એવા હોય 1500 લીધા 2000 લીધા હોય તો ટકે જ નહીં જો આ ખરાબ કરી નાખ્યા હવે આ રિપેરિંગ કરવા જાય એમ નહીં ગમે એટલા લીધા હોય ખરાબ જ કરી નાખ્યું એમ આ ગાડી ચાલુ કરે આ ભાઈ ગાડી નીકળી હાલો કિક મારું એટલે ગાડી હાલે બેટા વાધમાં કિક માર એટલે ગાડી હાલે ને સાવી અહીંયા છે સાવી અહીંયા છે તો આવી ગયા દુકાને ને રિપેર થઈ ગયો આમ જો રિપેર થઈ ગયું બ્લૂટૂથ ને આપણે આ લઈ લીધું સાધમાં ये तो काला हो गया पूरा घरे આવી ગયા ને બ્લૂટૂથ નો ખર્ચો કરી નાખ્યો બ્લૂટૂથ નો 350 રૂપિયા બ્લૂટૂથ લઈ લીધા ધમાન પૈસા રેડા થાય જો આ પબજી રમે જય પબજી રમે જય તો એને કેટલું આવડે કોને મારવાનો છે માર જાય જલ્દી મૂકી દે તું જો તો અમે આવી ગયા છે નીચે ને અમે ક્યાં જાય છે ખબર છે ગણપતિ દાદા જોવાની મૂર્તિ જોવા ગણપતિ જોવા આવે છે ને હું ને કિન્નુ જાય છે ને ઉમેશ ને તમો બે વયા ગયા ને અમે અહીંયા મેં કીધું બ્લોગ ચાલુ કરતા રહે ને હે આ તો ફ્રી જ નહીં આખો દી કામ જ હતું નીકળ્યું પાયસમ હતી નીકળ્યું કામમાં જ હતો તો અમારા પાસે આ ગાડી છે ઓલી ગાડી ઉમેશની તમે બે લઈને વહી ગયા ને આ હતા છે અમે અહીંયા પહોંચી જાય છે દાળિયા શેરીમાં ગણપતિ દાદા જોવા તમો અને ઉમેશ અહીંયા ઊભા છે ને જો આ ગણપતિ દાદાને આરતી થાય છે અત્યારે બહુ વહેલા વહી આવ્યા એવું નથી લાગતું બહુ વહેલા વહી આવ્યા એવું લાગે પાછા વહી જાય પાછા વહી જાય ને પછી મોડેકથી આવું ટકા તો ઉમેશ ને આ શું કહેવાય ધમો અહીંયા ઊભા છે બે કા ધમા મિત્રો અહીંયા કેવો મસ્ત મૂર્તિ છે ગણપત દાદાની મસ્ત છે કે જય ગણપત દાદા અસર રામ લાગે એવું ભાઈ આવી ગેલેરીમાં લઈ જાય છે બીજો उसी समय जरा नामक एक शिकारी जंगल में आया और वो भगवान कृष्ण के लाल चमकती पैर की तलवार को हिरण समझकर एक घातक बाण चला दिया। जब उसने देखा कि उसका बाण कोई हिरण से नहीं स्वयं भगवान कृष्ण जी के पैर में घुस गया है तो उससे बहुत दुख और पश्चाताप हुआ। अपनी गलती का एहसास होते ही उसने बोला, हे भगवान मुझे क्षमा कर दे, जरा तुमने कोई अपराध नहीं किया है। तुम त्रेताया युग में बानर राज बाली थे जिन्हें मैं पेड़ के पीछे छिपकर वध किया था, इसीलिए मेरा मृत्यु तुम्हारे हाथों पहले ही लिख दी गई थी। यह सुनकर अर्जुन ने गहरे दुख के साथ भगवान कृष्ण के अंतिम संस्कार किए सिवाय उनके हृदय के। अर्जुन ने हृदय को एक लकड़ी के तख्ते पर रख दिया और उसे नदी में प्रवाहित कर दिया। वह ओडिशा के महानदी तट पर पहुंच गया। उस समय अवंती में इंद्रद्युम्न नाम का एक राजा थे। वह भगवान विष्णु के भक्त। उस रात भगवान विष्णु उनके सपने में आए और बोले, तुम पुरी सागर तट के पास जाओ, एक दारू तैरता हुआ आएगा और उसे मूर्ति बनाओ, तब तुम मेरी आराधना कर सको। राजा इंद्रद्युम्न ने इस संदेश का पालन किया। मजा आई राम राम મજા આવી ગઈ મજા આવી ગઈ
તો મિત્રો અહીંયા ડેકોરેશન કેવું કે મસ્ત કર્યું ગમી જાય એમ થાય છે ઘેરે આવું કર્યું હોય તો. અને આમે તો આગળ તો ટ્રાફિક લાગે છે એવું લાગે, ઢોલકા વાગે અને ટ્રાફિક. મજા આવે પણ ગણપતિ દાદાની મૂર્તિ એક નંબર છે અહીંયા દાળિયા શેરીમાં. તમે બી આવો ને જોવો બરાબર. આ કીનું કે આપણે આવું લેવું છે, જો તમને બતાવું. જો આવું આ શું કહેવાય હે, શું કહેવાય એને નથી ખબર, મને ખબર છે. રિંગ લાઇટ. ઓલા બે કેમ હાલ્યા છે આમ જોતો? એક લબડી ગયો બિચારો. તો મિત્રો કેવું મસ્ત મંદિર. અહીંયાનું મંદિર છે, રામ મંદિર, રાધા કૃષ્ણનું મંદિર. ગણપત દાદા જો કેવા મસ્ત ના છે. ગણપત દાદા ફોટો કોઈ નથી પાડતા, કોઈ ગણપત દાદા ફોટો કોઈ નથી પાડતા, મંદિરનો જ બધા પાડે. એમ કેમ કઈ ખબર ન પડી. આ મોટી જબરી મૂર્તિ છે ગણપત દાદાની. જય ગણપત દાદા. મોટી મૂર્તિ. હાલ ફોટો પાડી. ગણપતિ કેવા લાગ્યા? જો અચલ ભોળાનાથ. હો ભાઈ, ભોળાનાથના સુપુત્ર છે ને, ભોળાનાથના પુત્ર છે ને. કેવા તને કેવી મજા આવે ગણપત દાદા જોવાની? કેવી મજા આવે? સુરતનું જમણ, કાશીનું મરણ. વાવ નાઈસ. આખું ફરે હો ભાઈ, કેવી મજા આવે તમારે. આ ઘણા સસુદ શું કહેવાય ઉંદેડા ભાઈ. આ નાના નાના મંગલ મૂર્તિ. ઓ બાપરે કાં છે? હા શું કે પબ્લિક જોવો તમે ગાય, પબ્લિક જોવો. આ કે અહીંયા વારો નહીં આવે. ઉમેશ વારો આવી જાય. ઓય બાપરે એટલું બધું પબ્લિક. આ બેન ટકા આડા આવે છે ક્યારનો ફોટો. ઓય આ ઘર હોય, ઓય આ ઘર તો બે આગાવી દો બસ. પહેલી વાર જોયા ને તું આ ગણપતિ બધા સાચી બોલતી. ગણપત દાદાની મૂર્તિ જોઈને વહી આવ્યા છે ને હવે અમે જાય છીએ ઘરે. ઉમેશને બદામ શેક પીવું છે, ભૂખ લાગી ને પગ એટલા દુખવા માંડ્યા ને કે તમે વાત જ ન પૂછો. આને હોતે દુખવા માંડ્યા. પગ દુખે ને આને ફરફોલા પડી ગયા. ઉમેશને પગ દુખવા માંડ્યા, ઉમેશને માથું દુખવા માંડ્યું. જો ઊભો હોતે બદામ શેક પીવા આવી ગયા. થાકી જશે આ બધા. મેં આ બધા બદામ શેક પીવડાવું. આને તો બહુ ભાવે બદામ શેક. બદામ શેકનો દીવાનો છે. આને ઓછું ભાવે કા. મને બહુ ભાવે. અત્યારે આ ધમાન મેકો આવ્યા છે. હવે અહીંયા રહી છે, પુલની નીચે રહી છે. પેલા ઝાડવા દેખાય ત્યાં રહી છે. તો આને મૂકવા આવ્યા છે અત્યારે. ઝાડવામાં પથારી કરીને પછી હુઈ જાય કાજમાં. તો ઓલા તો વયા ગયા, એને બહાર જવાનું હતું ને અમે બે નીકળી ગયા ઘર તરફ. ઘરે જાય છે બે ને વાગી ગયા 8 વાગી ગયા, 11:30 વાગી ગયા.